મને શેર બજારમાં અંગત રસ હોવાથી મેં તેના ઉપર અનેક લેખો, મેગેઝિનો, સાપ્તાહિકોમાં લખેલા છે. આ ઉપરાંત મેં શેર બજાર ઉપર 3 ગુજરાતીમાં પુસ્તકો લખેલા છે, જે આજની તારીખમાં પણ બેસ્ટ સેલિંગ ગુજરાતી બુક્સ તરીકે પ્રખ્યાત છે. દોસ્તો, આજે આપણે વાત કરીશું વેચાઈ ગયેલા શેરોના ભાવ જોઈ ક્યારેય શોક કરવો નહીં. તમે બધા શોક કરો છો, બરાબર ને? ચલો આપણે વિગતવાર જોઈએ. દોસ્તો, શેર બજાર તો દરિયાના પાણી જેવું છે. જેટલું ઉલેચો તેટલું ઓછું જ પડે અને નવું પાણી આવ્યા જ કરે. તેથી શેર બજારમાં વેચાઈ ગયેલા શેરોના ભાવ ક્યારેય પણ ફરી જોવાની જરૂર જ નથી. દોસ્તો, આપણે શેરોની ખરીદી અને વેચાણ ભાવફેર અને ડિવિડન્ડ માટે કરતા હોઈએ છીએ. તેમાં ડિવિડન્ડની રકમ તો મામૂલી જ છે, મુખ્ય નફો તો ભાવફેરનો જ છે. પરંતુ મેં જોયું છે કે લોકો લીધેલા શેર વેચતા જ નથી અને મુખ્ય નફો જે મેળવવો જોઈએ તે મેળવવાને બદલે રહી જાય છે. મારા હિસાબે દોઢ વર્ષ પછી જો કોઈ પણ શેરમાં 40થી 50% નફો મળતો હોય તો તે શેર વેચી અને નફો બુક કરવો જ જોઈએ. તો જ આવા સારા શેરોની ફેરબદલી થશે અને ભાવફેરને લીધે આપણો નફો આપણા ઘરમાં આવશે. અમારા મિત્ર ડૉક્ટર પટેલ HDFC બેંકના IPOમાં તેમને અનાયાસે 500 શેર લાગી ગયા, ખુશ થઈ ગયા અને ભાવ શેર 10 રૂપિયે મળેલા એ 6 મહિનામાં 44 ભાવ જોઈ અને તેમણે તમામ વેચી નફો બુક કર્યો. પ્રમાણમાં તે સારો નફો કહેવાય, 400% નફો ઘણો સારો કહેવાય. પરંતુ 15 વર્ષ પછી HDFC બેંકનો ભાવ 1600-1700 રૂપિયા જોઈ ડૉક્ટર પટેલ ગમગીન બની ગયા. અરે, મેં કેવી મૂર્ખામી કરી! મેં શેરો વેચી અને વધારાનો નફો જતો કર્યો. દોસ્તો, આવો વિચાર કરવા જેવો જ નથી. ગમગીન બનેલા ડૉક્ટર પટેલે પછી બધા શેરો વેચવાનું સદંતર બંધ કરી દીધું. ફૂલ ફટાક તેજીમાં તેને દરેક શેરોમાં સારો નફો મળતો હતો, પણ નફો લેવાનું તેમનું મન થાય જ નહીં. મન ગ્લાનિ અનુભવી રહ્યો. અંતે તેમને અચાનક ઘેરી મંદીમાં સખત હાર્ટ એટેક આવતા બધા શેરો પાણીના ભાવે વેચવા પડ્યા અને ડૉક્ટર પટેલ રડી પડ્યા. અરે, મેં નફો શેરમાંથી મળતો ગજવે કેમ ના કર્યો? માટે જ કહું છું દોસ્તો, ક્યારે પણ વેચાઈ ગયેલા શેરોના ભાવ જોઈને મનને ગ્લાનિયુક્ત કરવું જરા પણ ફાયદાકારક નથી. આપણા પોર્ટફોલિયોમાં 3 કે 4 સ્ક્રિપ્ટો સોનાની લગડી જેવી બની શકે છે, પણ કઈ સ્ક્રિપ્ટો એ કોઈ જાણતું નથી. તેમ વિચારી દરેક શેરોનું વેચાણ બંધ કરી દેવું બિલકુલ ફાયદાકારક નથી. હા, બ્લૂચિપ કંપનીઓના ભાવ વધતા જતા હોય અને આપણો નફો પણ વધતો જતો હોય તો રાહ જોવા જેવું છે. પરંતુ યાદ રાખો, ઘેરી મંદીમાં અચાનક ઘેરી વળે મંદી ત્યારે બ્લૂચિપ શેરો પણ અડધા ભાવના થઈ જાય છે. ત્યારે જો આગળથી શેરો વેચેલા હોય તો તમારો મૂડી અને નફો બમણો થઈ જશે. તે યાદ રાખવા જેવું કહી શકાય. દોસ્તો, કંપની કે શેર અગત્યના નથી, તેની બદલે તેમાંથી મેળવેલો નફો જ અગત્યનો છે. તેજીના સમયે ફાટ થતો શેર મંદીના સમયે ચીમળાઈ ગયેલા ટાયર જેવો થઈ જતો તમે બધાએ જોયો જ હશે. માટે જ મંદીના સમય પહેલાં શેરોની વધઘટ મુજબ તેમાંથી નફો તારવતા રહેવું ઉત્તમ ગણી શકાય. આના ઉપરથી એમ નક્કી કરી શકાય કે વેચેલા શેરોના ભાવ તરફ જોવું જ નહીં, પરંતુ આપણા મનને કોણ રોકી શકે છે? મન તો જે તરફ ન જોવાનું વિચારીએ તે તરફ જ ધ્યાન ગયા કરે છે. પરંતુ દોસ્તો, યાદ રાખો, તેજીના સમયે ઊંચા ભાવના આપણા વેચાયેલા શેર જેણે ખરીદ્યા હશે તેને પણ કંઈક તો કમાવાનો હક છે કે નહીં? શેર બજારમાં દરેક લોકો કમાવા માટે જ આવે છે. આવો વિચાર કરી મોટું મન રાખી જો તમે વેપાર કરશો તો વેચાઈ ગયેલા શેરોના ભાવ જોઈ જરા પણ મન ગ્લાનિ અનુભવશે નહીં. ફૂલ ફટાક તેજીના વમળમાં જ્યારે પણ
નફો મળતો હોય ત્યારે મન મક્કમ કરીને કટકે શેર વેચતા જવા અને તેના નફાને મંદીના વખતે નવી ડેવલપિંગ સેક્ટર અને નવી ડેવલપિંગ કંપનીના શેરોમાં ધીમે ધીમે રોકાણ કરતા જવું, જેથી પછી આવતી તેજીમાં તેમાંથી પણ નફો બુક કરી શકાય. દોસ્તો, મને આના ઉપરથી રાજેન્દ્ર કુમારે સાથી પિક્ચરમાં ગાયેલું એક ગીત યાદ આવે છે, ભૂલ જા જો ચલા ગયા ઉસે ભૂલ જા. તો જ તમને સ્વસ્થ મને શેરોમાં વેચાણ કરી અને નવું લેવાનું મન થશે. અન્યથા તમારું ગ્લાનિયુક્ત મન તમને કોઈ પણ શેર વેચવા દેશે નહીં અને નવા લઈ શકાશે નહીં. તેથી તમારું રોલ ઓવર અટકી પડશે અને નફો બુક કરવાનો રહી જશે. પેપર ઉપર રહી ગયેલો નફો શું કામનો? વર્ષો સુધી રાખી મૂકેલી સ્ક્રિપ્ટોમાં કોણ હીરો બનશે અને કોણ ઝીરો બનશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે. માટે જ દોસ્તો કહું છું કે જે શેરોમાં નફો મળતો હોય અને તમને લાગે કે આ યોગ્ય નફો છે તો કટકે વેચાણ કરતા રહી રોલ ઓવર કરવું, ચર્નિંગ કરવું વધારે ફાયદાકારક છે. અને તેથી વેચાઈ ગયેલા શેરોના ભાવ પછી જોઈ અને ક્યારેય મનને ગ્લાનીમાં નાખવાની જરૂર નથી. દોસ્તો, આ એક ગાજર લટકાવીને ગધેડા ઉપર બેઠેલા માણસ જેવું છે. જે ગધેડો આગળ ચાલે તેમ ગાજર પણ આગળ ચાલતું જાય છે અને તમે કદી પણ એ ગાજર ખાઈ શકતા નથી. દોસ્તો, તમારું શું માનવું છે આ બાબતમાં? દોસ્તો, તમને મારી આ ચેનલ ગમી હોય તો ચોક્કસપણે મારી આ ચેનલને અને મારી આ વિડીયોને જોઈ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.